નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી। સાબરકાંઠા ઈડર તાલુકાના મસાલ ગ્રામ પંચાયતમાં હોબાળો। મસાલ ગ્રામ પંચાયતના સરપંચના પતિની મનમાની સામે આવી। અનુસૂચિત જાતિના લોકો સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ। મહિલા સરપંચના પતિ મુકેશભાઈ પટેલ સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો। મહિલા સરપંચના પતિ મુકેશભાઈ પંચાયતમાં વહીવટ કરી રહ્યા છે। મસાલ ગ્રામ પંચાયતમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા। મહિલા તલાટી અને સરપંચ જ્ઞાતિવાદ ચલાવતા હોય તેવા આક્ષેપો સામે આવ્યા। મહિલા સરપંચ અને મહિલા તલાટી એક જ કોમના હોવાથી જ્ઞાતિવાદ ચલાવી રહ્યા છે ગામ લોકોના આક્ષેપ। નગીન ઈડર, હિંમતનગર ખબર ન્યૂઝ, સાબરકાંઠા। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।